નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ ખાતે જિલ્લા કક્ષાની દ્વિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ. લોકાભિમુખ વહીવટ એટલે લોકકલ્યાણની ભાવના સાથેનો પ્રજા કેન્દ્રી વિચાર. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા. ગીર સોમનાથ રાજ્ય કક્ષાની ચિંતન શિબિરમાં સફળતાપૂર્વક આયોજન બાદ જિલ્લા કક્ષાની ચિંતન શિબિરનો પ્રારંભ આજે સાગર દર્શન ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન અને નિશ્રામાં થયો હતો. ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ લોકાભિમુખ વહીવટ વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાની ચિંતન શિબિર એ જિલ્લાની વાત રાજ્ય કક્ષાએ પહોંચાડવાનું સક્ષમ માધ્યમ બને તે વિચાર સાથે જિલ્લા કક્ષાની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વહીવટ શબ્દમાં જ ઘણું બધું સમાયેલું છે. સરકારનું કામ નફો કમાવાનું નથી, પરંતુ પ્રજાની સારામાં સારી સેવા સમયસર પહોંચાડવા માટેનું માધ્યમ સરકારી સેવામાં રહીને કરી શકાય તે અંગેનું મનોમંથન પણ શિબિરમાં કરવામાં આવશે. નાગરિકોને પાણી, રોજગારી, શિક્ષણ, ગટર વ્યવસ્થા, આરોગ્ય જેવી સગવડો વધુ સારી રીતે આપી પ્રજાની સુખાકારીમાં કઈ રીતે વધારો કરી શકાય તે માટેનો વિચાર વિમર્શ જિલ્લા કક્ષાની ચિંતન શિબિરમાં કરવામાં આવશે. આપણા જિલ્લાની રાજ્ય સરકાર પાસે શું અપેક્ષા છે તે આ ચિંતન શિબિરમાં ધ્વનિત કરવામાં આવશે. આ ચિંતન શિબિરના પ્રારંભે જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જયમિની ગઢિયા, પ્રાંત અધિકારી સર્વ વિનોદ જોશી, ચિરાગ હિરવાણિયા, નાયબ કલેક્ટર FJ માકડા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દુદકિયા સહિતના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.